अन्य समाचारों पोरबंदरથી જ બખરલા હમીરસર તળાવ મામલે તપાસ તેજ કરાઈ। રાજકોટથી આવેલી ટીમે સ્થળ પર પહોંચીને હાથ ધરી તપાસ। ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે ગુણવત્તા અંગે તપાસ શરૂ કરવામાં આવી। સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું। તળાવના આયોજન અને મટીરીયલ બાબતે આરોપ લગાવાયા હતા। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી। भाई हमारो प्रश्न तो हवे टाइम लिमिट पूरी थी गई है। 25 दिवस टाइम रह्यो, 4 महीना होता है 25 दिवस टाइम रह्यो। ए टाइम लिमिट कोई दिवस टाइम लिमिट में काम थाय एवं लागतुं ज नथी अमने कोई पण काम। तो आ कंपनी ने हवे आ तमारी आ कचेरी में ब्लेकलिस्ट करवामां आवे अने नियम मुजब जे करवानो होय पगला लेवाना। तो महत्वનું છે કે ગ્રામજનોએ ખાનગી કંપની અને ક્ષાર અંકુશ વિભાગ દ્વારા થઈ રહેલા તળાવના કામનો વિરોધ કર્યો હતો અને કામગીરીમાં આયોજન અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લીધા છે, જેની તપાસ બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। રામભાઈની જે અરજી અન્વયે હતી જે બખરલા તળાવ છે ને આપણે હમીરસર તળાવની તપાસ અર્થે આવેલા છે। શું લાગ્યું છે, શું રજૂઆત કરી છે ખેડૂતોને? એ બધું અમે ચેકિંગ કરીને રિપોર્ટ કરશું। આપણે એ લોકોના આક્ષેપ કઈ રીતના હતા ખેડૂતોના? આક્ષેપમાં મૂળ તો આ જે માટીના અર્ધન બંધના એના જે હતા એ પ્રમાણેના ચકાસણી કરશું।